નમસ્કાર, હું ડૉક્ટર રશીલા અરકાનાણી જ્યોતિબેન થાનકી લિખિત નવપ્રભાતનું સ્મિત વાર્તા સંગ્રહમાંથી એક વાર્તાનું રસપાન કરાવું છું. વાર્તાનું નામ છે તારે કંઈ કહેવું છે. તારે કંઈ કહેવું છે વાર્તામાં દેવુભાઈ શંકરભાઈની પત્નીના અવસાનના સમાચાર સાંભળી તેમને મળવા આવ્યા છે. દેવુભાઈ બીમારીના સમાચાર પૂછે છે ત્યારે નિવૃત્ત જજનું હૈયું આક્રંદ કરી ઉઠે છે. દેવુભાઈ તેમના મિત્ર કાર્લાઇટની પત્નીના અવસાનનું ઉદાહરણ આપી શંકરભાઈને આશ્વાસન આપે છે. શંકરભાઈ સ્વસ્થ થઈ વિગતે તેની જિંદગીની અંતિમ ઈચ્છા, રસોડું, ઘરની સંભાળ વગેરેની વાતો કરે છે. મૃત્યુના બિછાનેથી તેમની પત્નીએ જે શબ્દો કહેલા કે હવે માયામાંથી મન કાઢી નાખો, ત્યારે તેને સમજાયેલું કે જેને હું અભણ સમજતો હતો તે કેટલી હોશિયાર હતી. 49 વર્ષના સહવાસ દરમિયાન જજ પોતાની પત્નીને ન ઓળખી શક્યા તેનો તેના મનમાં વસવસો રહી ગયો. વળી મૃત્યુ સહજ અને જાગૃતપણે કેવી રીતે આવે તે પત્નીના મહાપ્રયાણ પરથી તેમને નજરો નજર જોયું. આખી વાર્તામાં નિવૃત્ત જજ પોતાની પત્નીને ઓળખી ન શક્યા તેનો વસવસો છે. એટલે જ મૃત્યુશૈયા પર સૂતેલી પત્નીને તેઓ પૂછે છે કે તારે કંઈ કહેવું છે. આ આખી વાર્તા અવસાન નિમિત્તે મળવા આવેલા દેવુભાઈને શંકરભાઈ કહે છે. અસ્તુ.